તો જય માતાજી, જય બાબા રામદેવ મિત્રો ને એની માથે બાબા રામદેવ ની મેર હોય ને એને તો પછી સદાય લીલા લેરા જ હોય ને. અને એવા જ એક વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. વ્લોગ કરી દીધો હવારમાં ચાલુ, સિરે બિરાન થઈ ગયા કમ્પ્લીટ ને ભેંસું બધું કામ પૂરું થઈ ગયું ને હવે જ આવે નીચે જાહેર વાટવા. થોડીક જાહેર અત્યારમાં વાટી આવી નાખ દે એટલે ભેંસું નું લાભ નહીં પાવાન બાવાન રે ને. અત્યારમાં જો બીજા બધા કામ કરે છે ને આપણે કીધું કરી દે વ્લોગ ચાલુ. આજે હવે ક્યાંક ને ક્યાંક ગામોત્ર રમડહીને હોય છે ને એટલે નકરા ગામોત્ર રમડહીને કરવાના છે. અમારે વેકેશન અડધું હમણાં વહી જાય છે, મહિનો તો વયો ગયો, ઘડીકમાં વહી જાય વેકેશન હોય ને ઘરે. એટલે નિશાળ જતા હોય ને તો હાથની ઝડપ થઈ જાય. હું એકલા એકલા ખાય છે આમ જોતો, ગોલા ખાય હંગરી વાળું ગોલા ખાવો આમ જોતો, એકલા એકલા બે ગોલા ખાઈ જાય. ત્રીજો ગોલો કિના ગોલા, કિના ગોલા એટલે ઝડપથી બોલાય, કાલ ઝડપથી નથી બોલાતું. હા પેટો સીડું હતું ને, હા દવા લાય મેડિકલમાં, દવા લેવા નથી જવું. અહીંયા વાળી ડોક્ટર બીવરાવે આપણને, તમારે ડાઢ રાખી કાઢવી દેશે, દુખે ને માથું ઓછું આવી ગયું છે ને તમારે કાંક ફેંકોમાં આવે એટલે એના કરતાથી મેડિકલમાં દવા લેતા આવજો એટલે પી લે એટલે હરખું આવી જાય. આજો જલ્દી હરખું બોલાય. પાવર હોય એટલે જલસા હોય, બાવર હોય જાય એટલે થોડું દુખે પણ વાંધો ના આવે. થોડું જો કરવું પડી ગયું. એક ટીકડી બાકી હમણાં ટીકડી નથી પીધી ને તે જાતી ના આમ ગરકી બે કેપ્સલ હતી અને બે એક આવડિયા કેપ્સલ પેટાની આ લોકો રસી મૂકવાની છે એટલે એમ બે દી એક દી પેટું આમ સીડું કરી લઈ જાય. બહુ રસી ન થાય પણ ખાલી ગોજા જેવું હોય એટલે એક ટીકડી રહી જાય. હવે કઈ વિયામાં ખાઈ દો, પી લ્યો, જીભમાં મૂકી પાય. લઈ જો દવા પીવે છે ને મારા અંજી ને આજ રજા છે પાછી. એને કા રજા છે? હા દવા પીવે છે ને આંજી ઘરે છે ને બધા ઘરે જ છે. આજ રજા છે કિની પછી હવે સી ખબર, ભણવા ન જતા હોય ને એટલે ખબર ન હોય. હવે આપણે રડનું કામ રહ્યું ને કામ કરવા જવા. ટબુ જો કેટલું ખેંચે છે આમ જો તો, બાપડિયા નાખે છે ને કાયથરોટમાં ભરીને નાખી દે એટલે ખાયતા રાખે. એટલા ભાવે ને આમ જો જો નીણ કરતા વધારે ભાવે. હાલો પોતાન આવી છે બાપા ખોરામાં દીકરો બેઠો. દીકરો ભૂંડો પાર થઈ ગયો, ડાયો દીકરો ડાયો. આને જો દીવા કરવાના, એક દીવા મારા હો બાપા નાખ્યું થતી ને આપડા બાપા ને છોકરી દીવા કરવાનું કીધા હતા. બાપા જોકો ઉતરતા હતા ને એટલે ઘોકો લાગી ગયો તેને. ઘણા એવી કરે, જોકો લાગે ને આંખમાં ગમે એટલે બાપા ને છોકરી દીવા માની લે એટલે આંખ મટી જાય. મુહૂર્ત માં કિને દિવસ કીધા કહું જદન છોડીને આવી ઓ પોપા જેવી આંખ્યું કે દવાખાને લઈ જાય કે તમારા બાપા હે ને ના આંખે જો આંખે થોડુંક લાગ્યું હતું ને મટી ગયો, જોકો લાગી ગયો તો એટલે સીપડા વરતા. હમણાં હે રીયું આપણે કેરીઓ પાછી નથી બતાવી, કેરીઓ થઈ જાય મોટી જાબરી હો એટલે રીયું ને આમ જો આમ આમ આ હેઠે હેઠે તો થોડીક પાડ લીધી છે બધા લેવા આવે ને એટલે, બાકી ઉપર જો સોઈટી છે મોટી જાબરી નાકરી કેરીઓ જ છે. આઈન બાજુ જ છે પાછી જોઈ લ્યો કેવડી મોટી થઈ ગઈ ને હેઠે પડી જાય બાપ વીણ નાખે. જો નાની નાની કોક પડી જાય જોઈ લે કોઈ પડી ને એ પછી ભેગી કરે ને કોક જાતું હોય ને વેચવા એને દઈ દે. કેરી હોય ને એટલે એમ થાય ખાવી નહીં, પછી ન થાય ને ત્યારે એમ થાય ખાવી છે એટલે એવું બધું હોય ને. અહીંયા જો મેં રેણ આપણી જાહેર નહોતી, અહીંયા જાહેર હતી ને અહીંયા હેન પાણી વારતો હતો ને તે બે છોડો અહીંયા વાયા હતા મેં, પાણી અહીં નીકળતું હતું ને તેમાં જો ટમેટા થયા. કેટલા થયા? 3-4 લાગે. એક અહીંયા છે, બે અહીંયા ને કાંઈ મોટું આ હન પેલા આવ્યું એટલે એવું પાક છે. આ હોટી રાખી દીધી એટલે કે નમે નહીં ને છોડો ને એના બાંધી દીધું છે ઢીલું ઢીલું. હવે જો રાવણા જાંબુડામાં આપણે આવી ગયો છે ફાલ. એ જે જાંબુડા થોડીક વાર છે
ફાલ આવી ગયો છે અસલ મજાનો. અને અહીંયા જો હાલે છે આપણે શેલી રીણ હતી ને, આ એનું રીણ આ પરાર જેવું થોડુંક લઈ લે ઢાળી. હે આમાં નકરી ધોળે જ હોય, ઈન ધોયરું ખાઈ જાય. આમાં હે એ પછી પાછો સડાયો ને હેઠો હતો હાવ. આપડે નારિયેલીમાં નારિયેલ બધાય પાકી ગયા હો. એક તો પાંદડું પડી ગયું. નારિયેળી એક એક પાંદડું પડે. આંબાની હોય ને એમાં કેટલાય પડે. હા એ પાકી ગયા બધા. હમણાં એક દી ખૈરું તો જાજા છે ઓલી લંગ રહી ને દોરિયા હે ને આમાં એટલા હે 5 6 7 8 9 આમાં જ છે 10 જેવા છે. વાહ એકા દેશી છે ને અહીંયા હે એક લંગ બધી બાજુ હે ને. નારિયેળ આજખોલ થયા હે નકર થાતા જ નતા. વાગ્યા 9:15 ને જ્યારે જો વાટી એટલે કાયમ જેમ બેઠે છે. અને આજનો દી લગભગ બેઠા પછી કાલ તો થાય ખરું, કારણ કે હવે લગ્નની શરૂઆત થઈ ગઈ. આજે અમારા ભાઈમાં લગ્ન આવે, અહીંયા અમારે જવાનું છે અત્યારે જમવા બધાને જવાનું, કારણ કે અત્યારે લગ્ન તો બધા બપોરે જ આવે, દિવસના જ આવે સવારમાં, એટલે જમવાનું બપોર હોય. એટલે અમારા ભાઈમાં છે, અમારા ભાઈમાં એટલે 2 ડોવાનો વિસ્તાર હોય ને ઓલા પરિવારમાં. તો જો કે જમવા તો બધાને ભાઈને કીધું એટલે બધાને જવાનું. અત્યારે મેં કીધું કંઈક મદદ કરવા જાઉં, પછી આ બધાને લેવા આવીશ અને ત્યાં ગાવડા બધું કામ કરી લે, પછી પાછા મોટરસાઇકલના 2 ફેરા કરી લઈશ. એટલે બાજુ આવશે ને તો 2 ફેરા થાય. હવે લગ્નની આજથી શરૂઆત થઈ જાય એમ જ માનો. હવે પાછા બીજા લગ્ન આવશે એ પછી હું તમને કહીશ. કાન કાપવાનું કાતર યાર બેટી છે, કાન કપાય અને કાન કાપવાની જ છે. રેડી. પછી એને કીધું આને શું કહેવાય? આને શું કહેવાય? આને શું કહેવાય? દેવાન. હાલો બે જાવ, આવડી ગયું. હાલો પછી આમ જો દેવાન છે ને ટમેટું છે. ભણવા આવી જાવ. પછી ઓલ બેઠા એ 10:30 અને રિયાને હું ગયો તો નાવા, નાઈને વી આવ્યો અને હવે ગામમાં જવાનું છે. મારા પપ્પા વયા ગયા ગામમાં, ઘડીક જાય બીટાવી દઈને પછી તે વયા ગયા તા. જાય તો બધી બીટાઈ જાય છે અને હમણાં એ લેવા આવશે ફોન કરીને, એટલે અહીંયા કમ્પ્લીટ બધું થાય એટલે આયલા જાય. પછી અહીંયા જમવા જવાનું છે, હમણાં લેવા આવશે મને ને મારા મમ્મીને, અને બા ને અંજીભાઈ ઘરે રહેશે. અંજીને કીધું આવું છે તો કે ના માન ના આવું, કાલે નથી આવી, આજે કે ના આવું. બા ને બે જો ટીવી જોવે. હાલો એવું બધું છે ને હમણાં આવશે મારા પપ્પા લેવા. ફોન કર્યો કે લેવા આવો, અને નવરા થઈ ગયા વેલા થોડાક કામ કરવા આવી ગયા હતા. અને હું મોહન બે જવાના હે અંજી ને બા ઘરે. અંજી કે મારે આવું નથી, ને બા ને પછી આને હળો દડો કરના ધડકો, એટલે બા લઈ જ ન જાય, ક્યારેક આવે ને ન આવે. હાલ બાજુ જો અંજી ને બા બે જો ટીવી જોવે. હાલો હવે આપણે જવાનું ગામમાં લેવા આવશે હમણાં. તો આયલા જાય તો હારો આયલા જાય તો આગળમાં આવે ને સેડક કરો હિંમત કરી. પછી એને અહીંયા કામ કરવાનું હોય ને પછી રહેવું પડે કે તમે કે નવરા થયા ને નગો ફોન કરીને મૂકી દે કે હાલો લેવા. ને પછી એમ હે ને એ તો બહુ વહેલો ફોન ન કરી ઢોરાને હે ને પાઈ દીધા. ચોલ બાજુ પાણી પાઈ નીંદ નાખી દીધે એટલે ઉપાધિ ઢોરાની એવું કંઈ છે નહીં. કેરું ન હું કહું કે હાલવા માંડો, હું ઠેઠ અહીંયા ઉભો જ કેરું ન. જાને ખોટા. હા તે હું અહીંયા ઉભો જ જો છાંય હું. એ તો હું કેરું નહીં કહેવાય, હું ઘડી કોઈ ફીરે એટલે તું મોર થઈ ગયો. તમે કયો હો ને હું ખબર છે છોકરાને વટીને શું થયું. હાલો અમે જાય હાલીને થોડાક હાલીને આયલા જાય તો આવે લેવા આવશે ને કાલે જઈશું માં દીકરો કઈ એક લોહી ઓછું નહીં થઈ જાય. હાલું થારું. હાલો આયલા જાય કઈતરા ખાતા ને ઉનાળાનું જો બધું હુકાઈ ગયેલું હોય. ચોમાસાનું હોય અસલ મજા લીલું સામ. હાલે થાકી ગયા ત્યારે લેવા આવ્યા.
બેહો અહીંયા બધું ખાવાનું પતી જશે હમણાં બેહો. ના વાગી ગયા 6 અને હવે પાછો વ્લોગ કન્ટિન્યુ કર્યો ને અમે વિયા પાછા ગામમાં ગયા હતા ને બપોર પછી 1-1:30 વાગે વિયા હતા. જાજી વાર રોકાણા નતા અહીંયા. પછી આયા ઘરે જેવી જ ન મજા આવે ગામમાં જઈને. લે અહીંયા ગરમી હાવ થાય આમ પડખે ઘર હોય ને અને આપણે તો અહીંયા ખુલ્લું હોય એવું બધું છે ને. પછી વિયા હતા ને હવે મારા મમ્મી ને મારા પપ્પા ગયા છે વાંકાનેર. એ આપણે હમણે ભાણાના લગન હે ને મારા પપ્પાના ભાણાના, એટલે એના હાથ લુગડા ને લેવા ગયા છે ખરીદી કરવા બધે. અને હું નજી ઘરે એટલે અમારે વાટવાનો રજકો કીધું વાટી આવ્યો. થોડોક ટાઢો પોર થઈ ગયો છે, તડકો થઈ જાય છે, કીધું વાટી લઈ જાય. અહીં બધે સાયું આવે એટલે અહીંયા વાટી લઈ ને બાએ પડી આવે એમાં ચાલુ કરી દીધું. હાલો બેન ખોટી નથી ફેરવી. દાંતેડા લઈને મંડો રજકો વાટવા. સલાખો પછી લઈ જઈજે. આ તું ઉપાડ લીજો તને ચડાવી દઈ. હાલો અને વ્લોગ ઘણો આવે લાંબો થઈ ગયો છે એટલે મળી એક નેક્સ્ટ વ્લોગમાં. ચેનલમાં ન હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક નેક્સ્ટ વ્લોગમાં. તે સુધી જય માતાજી, જય બાબા રામદેવ પીર. આવજો.